મંથનમાં આપનું સ્વાગત છે। 1996 નો એ દિવસ જ્યારે પહેલીવાર લોકસભાની ચર્ચા સમગ્ર દેશમાં લાઈવ થઈ રહી હતી। દેશ એને જીવંત પ્રસારણના ભાગરૂપે જોઈ પણ રહ્યો હતો, પરંતુ ચર્ચા થઈ રહી હતી બહુમત સાબિત કરવાની। ભાજપના પહેલા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતના અભાવે પડી ગઈ અને ત્યારે વાજપેયીએ સંસદમાં જે કહ્યું તે ભારતના ઇતિહાસના શ્રેષ્ઠ ભાષણોમાં ગણવામાં આવે છે। સત્તા ગુમાવ્યા પછી પણ ગુમાન સાથે વાજપેયીએ કહ્યું હતું કે જોડ તોડની રાજનીતિ મને માફક આવતી નથી। જો આવી સત્તા મળે તો હું એને ચીપિયાથી પણ અડીશ નહીં। સરકારો આવશે અને જશે, સત્તાઓ બનશે, વિખરાશે, પણ આ દેશ રહેવો જોઈએ, દેશનું લોકતંત્ર અમર રહેવું જોઈએ। વાજપેયીના શબ્દોથી બિલકુલ વિરુદ્ધનું અત્યારનું રાજકારણ થઈ ગયું છે। સત્તાની લાલસા માટે નેતાઓનો ખરીદ વેચાણ સંઘ પણ ધમધમી રહ્યો છે। વિચારધારા અને નૈતિક મૂલ્યોનું પતન તો ક્યારનું થઈ ચૂક્યું છે, હવે વફાદારી પણ મરી પરવારી છે। ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર કરનાર શિવસેનાના ધારાસભ્યોએ નારાજ થઈને સુરતની હોટલમાં ધામા નાખ્યા છે। સવારથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપના ઝટકા સમાન વાતાવરણ ઉભું થયું છે, તો ફરીવાર ભાજપ પર તડજોડની રાજનીતિ કરવાના આરોપ પણ લાગી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આવતા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે, તે પહેલા એક રાજ્યની રાજકીય ઉથલપાથલ અનેક સંકેતો દર્શાવી રહી છે। મહારાષ્ટ્રના રાજકારણમાં ગુજરાત ભાજપની પણ સક્રિય ભૂમિકાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી રહી છે। ત્યારે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓને ગુજરાત શિફ્ટ કરવાની વાત ચાલી રહી છે। કોંગ્રેસ અને એનસીપીથી છુટકારો મેળવવા શિવસેના રમત રમી રહી છે। આ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં મારી સાથે। આમ તો આપણા દેશમાં આ બધું જોવાની આપણને ટેવ પડી ગઈ છે। વધુ એક રાજકીય ડ્રામા આજે ગુજરાતની ધરતી પર ભજવાઈ રહ્યો છે, જેના કારણે આપણે આજે આ મહામંથન કરીએ છીએ। જ્યારે ધારાસભ્ય અને સાંસદોને ચૂંટણીમાં મત આપવાનો હોય ત્યારે આ દેશમાં કોઈને કોઈ સરકાર એ સંકટમાં હોય છે એવું હવે આપણે માની લેવું જોઈએ। વિધાન પરિષદ અને રાજ્યસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનો રાજકીય ડ્રામા એ ભજવાતો હોય છે। મહારાષ્ટ્રના 30 થી 35 જેટલા ધારાસભ્યો સુરતમાં ધામા નાખીને બેઠા છે। આખા દેશમાં એ સવાલ પૂછાઈ રહ્યો છે કે મહારાષ્ટ્રની અઘાડી સરકાર એના છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે એવા સમયે શું વાસ્તવમાં એ તમામ ડ્રામા જેનો મુખ્ય અંશ એ સુરતમાંથી થઈ રહ્યો છે કે કેમ? અને એ પણ સૌથી મહત્વની વાત છે કે પ્રજામતથી ચૂંટાયેલી સરકારો કેમ આવી રીતે પડી જાય છે, ભાંગી જાય છે અને ક્યાંક તડજોડની રાજનીતિમાં એ મળી પણ જાય છે। જ્યારે દેશમાં આપણે લોકશાહી અને લોકતંત્રની વાત કરીએ છીએ ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે સંસદીય પરંપરા અને લોકશાહી વાસ્તવમાં આપણા નેતાઓ, આજના નેતાઓ જાળવી રહ્યા છે કે નથી જાળવી રહ્યા? મહારાષ્ટ્રની સરકારનો જે ગુજરાતમાં ડ્રામા ભજવાઈ રહ્યો છે એના પર આજે ચર્ચા કરીશું। આજનો મુદ્દો છે કે મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા એ ગુજરાતમાં કેમ ભજવાઈ રહ્યો છે, એના મુખ્ય કિરદારો કોણ છે? આપણી સાથે 5 મહાનુભાવો છે। મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે, ભાજપ આ ચર્ચાથી દૂર છે, હાલમાં એ એમનો મત રજૂ કરવા માંગતા નથી। ડોક્ટર જગદીશ દાફડા છે, એ એનસીપીના નેતા છે। સુધીરભાઈ રાવલ છે, એ રાજકીય વિશ્લેષક છે। હરેશભાઈ ઝાલા છે, એ વરિષ્ઠ પત્રકાર છે અને કૌસ્તુભ કુલકર્ણી છે, એ પણ વરિષ્ઠ પત્રકાર છે, આપણી સાથે मुंबई થી जोड़ाया है। तो कुलकर्णी साहब, हम यहाँ गुजरात में ये समझ रहे हैं कि 2.5 साल होने को है शिवसेना और एनसीपी और कांग्रेस की सरकार को, महाविकास अघाड़ी सरकार को। तो एक बात ये भी चल रही है कि एनसीपी और कांग्रेस से उद्धव ठाकरे अब छुटकारा पाना चाहते हैं। 2.5 साल वही मुख्यमंत्री रहे, इसी वजह से भाजपा के साथ बैठेंगे और जो पूरा ड्रामा सूरत में अभी जो चल रहा है वो इसी वजह से चल रहा है कि 2.5 साल खत्म हो रहे, अगले 2.5 साल भी उद्धव ठाकरे ही मुख्यमंत्री बने। आपका आकलन क्या है कुलकर्णी साहब? आज से दिन की पूरी अगर हम घटनाएं देखें तो अलग अलग घटनाओं को देखते हुए इस तरह से ये उद्धव ठाकरे ने ही रचा हुआ गेम है ऐसे कहना थोड़ा सा मुश्किल हो जाता है, क्योंकि जब
शाम में एकनाथ शिंदे जी और महाराष्ट्र के मुख्यमंत्री उद्धव ठाकरे जी, इनके बीच में फोन के ऊपर से जब बातचीत हुई और जिस तरह के मुद्दे सूत्रों के हवाले से बाहर आ रहे हैं कि सूत्रों के हवाले से यह समझ में आ रहा है कि शिंदे साहब ने इस तरह की कंडीशन सामने रखी है, तो ये सब चीजें जो है कि शिंदे साहब इस तरह से करेंगे और इस तरह से पूरा शिवसेना, पूरे शिवसैनिक महाराष्ट्र के दादर में शिवसेना भवन के बाहर खड़े होकर के अपने ही किसी नेता के अगेंस्ट में भी, जिसने बगावत की है पार्टी के साथ में, उसके अगेंस्ट में इतना सारा प्रदर्शन, इतना सारा गुस्सा बाहर निकालेंगे, ऐसी चीज हो नहीं सकती है। ये डिफेक्शन जो है शिवसेना की लाइफ में ये थर्ड सबसे बड़ा डिफेक्शन है, जबकि पहला सबसे बड़ा डिफेक्शन था छगन भुजबल जी का, जिनको शरद पवार जी ने डिफेक्ट करवाया था उस समय शिवसेना से और भुजबल जी को बनाया था मुंबई का पहला मेयर। सो वो सबसे पहला बड़ा डिफेक्शन था। दूसरा डिफेक्शन जो था बड़ा, वो था नारायण राणे जी का, और ये अब तीसरा बड़ा डिफेक्शन है जो कि नाराजगी की वजह से लीडरशिप ने सही मायने में कम्युनिकेशन नहीं रखा, उस वजह से हुआ ये डिफेक्शन है। और ये डिसकम्युनिकेशन या मिसकम्युनिकेशन पिछले कई महीनों से यहां पे ये पॉलिटिकल सर्कल में दिखाई दे रहा था कि जिस तरह से उद्धव ठाकरे जी ने समय देना है अपने ही एमएलएस को, वो समय वो दे नहीं पा रहे थे। वहां पे कम्युनिकेशन गैप्स क्रिएट होते गई। उस कम्युनिकेशन गैप्स के क्रिएट होते जिस तरह के मतभेद, मिसअंडरस्टैंडिंग्स पैदा होती है, वो मिसअंडरस्टैंडिंग्स इतने हद तक बढ़ गई कि यहां पे डिफेक्शन दिखाई देने लगा है। सो ये उद्धव ठाकरे जी ने किया हुआ गेम है, ऐसे मैं तो नहीं मानता, क्योंकि उद्धव ठाकरे जी को इस तरह की गेम करके सत्ता में रहने की कोई वैसे जरूरत नहीं है। वो काफी मजबूत इस गठबंधन के अंदर में भी दिखाई दे रहे हैं। ओके, ઝાલા સાહેબ, તો મુદ્દો એ છે કે હવે તો ગુજરાતમાં ઘણું બધું ચાલી રહ્યું છે. સુરતમાં એવું કહે છે કે ભાઈ ફડણવીસ પણ મળશે અને મોટા નેતાઓ પણ આવશે ને મનાવવાનો પ્રયત્ન પણ કરશે ને એમની બાજુ શું છે એ પણ તપાસ કરશે. ભાજપ અને શિવસેના સાથે બેસે છે કે નહીં, કે પછી આ જે લોકો છે એની જે કંઈ છૂટપૂટા કહે છે એમ કુલકર્ણી સાહેબ કે 4-5 માંગો હશે મનાવી લે. અંદરથી વાત એવી પણ જાણવા મળી કે એકનાથ શિંદે પોતે એવી શરત મૂકી રહ્યા છે કે ભાજપ સાથે જવાનું હોય તો અમે માની જઈએ, મુખ્યમંત્રી ફડણવીસ બને, હું નાયબ મુખ્યમંત્રી બનું અને બીજી એના આજુબાજુના કેટલાક લોકો છે એને સાચવવાની વાત છે. ગુજરાતમાં આ આખો પોલિટિકલ ડ્રામા ભજવાઈ રહ્યો છે, એનું મૂળ કારણ શું? આમ તો રાજસ્થાનથી પણ આવે, કર્ણાટકથી પણ આવે. આપણે એક પોલિટિકલ ટુરિઝમનું એક હબ આમ તો ગુજરાત બની જ રહ્યું છે. અલગ અલગ સરસ રિસોર્ટ આપણે ત્યાં ખુલી રહ્યા છે અને લોકોની ખૂબ આવો ભગત આપણે ત્યાં થાય છે. કદાચ આપણી મહેમાન ગતિ સારી હશે, આવતા હશે, પણ આ જે મહારાષ્ટ્ર વાળો જે પોલિટિકલ ડ્રામા આપણે અહીંયા થઈ રહ્યો છે, કેમ થઈ રહ્યો છે, ગુજરાતમાં કેમ થઈ રહ્યો છે? જો એમાં બે થિયરી ચલાવવામાં આવેલી છે. એક ભાજપનો વર્ગ છે જે CR પાટીલને ક્રેડિટ આપવા માંગે છે આખા બળવા માટે, એટલે સુરત પસંદ થયું છે એવી થિયરી લોન્ચ કરે છે. સવાલ એ હતો કે સેફ પ્લેસ, નજીકમાં નજીક સેફ પ્લેસ કઈ? યુનિયન ટેરિટરી પ્રફુલભાઈ બેઠેલા છે, શાંતિથી સાચવી શકે, પણ ત્યાંથી તમને પોલિટિકલ માઇલેજ જે મીડિયા થ્રુ જોઈએ એ ના મળે. એટલે તમારે જો મુંબઈથી નજીકમાં નજીક જ્યાં પોલિટિકલ માઇલેજ પણ મીડિયા થ્રુ લેવું હોય તો દેટ વોઝ અ સુરત. તમે મધ્યપ્રદેશ પણ ના પડે અને બીજી બાજુ તમે કર્ણાટકમાં પણ ના જઈ શકો, આંધ્ર તેલંગાના તો ભૂલી જવાનું. એટલે એક કારણ આ. હવે સવાલ એ છે કે તમે જે પહેલી થિયરીની વાત કરીને કૌસ્તુભભાઈ જે કહે છે, પણ આજે જે કન્વર્ઝન થયું મિલિંદ અને એકનાથ અને ફાટકની વચ્ચે, એમાં ક્યાંય ને ક્યાંય આ શબ્દો પ્રયોગ થયા છે એકનાથ શિંદે દ્વારા કે આપણે ભાજપ જોડે ગઠબંધન કરી દેવું જોઈએ. અને એનો પહેલો ઇશારો એમણે બપોરે ટ્વીટ દ્વારા આપ્યો કે અમે બાલા સાહેબ ઠાકરે અને દિગે સાહેબે જે હિન્દુત્વની આઈડિયોલોજી
ના સિંચન કર્યા છે અમારામાં એને વળગેલા શિવસૈનિકો છીએ. એટલે બેઝિકલી ક્યાંય ને ક્યાંય એ મુદ્દો તો છે જ કે બીજેપી સાથે બેસી જવું. હવે તમે જે થિયરી કહો છો ને કે ઉદ્ધવનો પ્લાન હોય, એમાં એક બીજું કારણ હોઈ શકે. તમે જુઓ કે છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્રમાં નવનિર્માણ સેના ફરી એક વખત માથું ઉચકી રહી છે. એ વસ્તુ અલગ છે કે ઇલેક્ટ્રોલ એમને બહુ સપોર્ટ મળતો નથી. કોર્પોરેશનમાં બહુ ગણીને એક બે ચૂંટાઈને આવે, વિધાનસભામાં એકાદ બે ચૂંટાઈને આવે, ત્યાં એ પૂરું થઈ જાય છે. પણ માથું ઉંચકી રહ્યું છે એ હકીકત છે. મનસે રાજ ઠાકરે વાળી પાર્ટી. એક્ઝેક્ટલી. એટલે એ જો વધારે ઉંચકાય અને ઇલેક્શન ના ગાળામાં જો એ વધારે ઉંચકાય તો ચોક્કસ એ ક્યાંય ને ક્યાંય શિવસેનાને અસર કરી શકે. એટલે જો એ મગજમાં હોય તો ઉદ્ધવ ઠાકરે આની પાછળ ક્યાંય ને ક્યાંય રમતમાં હોઈ શકે. હવે સવાલ આવે છે બે મુદ્દાનો જે કૌસ્તુભભાઈ ઉઠાયા કે ભાઈ તો પછી દાદર ખાતે શિવસેનાના હેડક્વાર્ટર પર શા માટે સમર્થકો આટલી મોટી સંખ્યામાં આવ્યા, શા માટે સમર્થકોએ આ લોકોને ગદ્દાર ગણ્યા. એમાં અનેક બહેનો અને ભાઈઓએ જે કોમેન્ટ કરી છે એમાં એ પણ હતું કે ગમે તેમ તો અમારા છે, અમે એમને મનાવીને પાછા લઈ આવશું. એક આ વાત હતી. બીજું, મિલિંદ અહીંથી મળીને પાછા ગયા પછી સંજય રાઉતે ફરી વખત બાઇટ આપી છે ઇલેક્ટ્રોનિક મીડિયાને, અને સંજય રાઉતે સાંજે ફરી એવું કીધું કે ભાઈ ગમે તેમ તો એકનાથ શિંદે અમારા જ માણસ છે, અમારી સાથે જ મોટા થયા છે, એટલે અમે એમને સમજાવી લેશું. આ વાત છે ને ક્યાંય ને ક્યાંય એવો ઇશારો કરે છે કે ચોક્કસ આમાં કોઈ મોટી રણનીતિ છે. કારણ કે બપોરે શરદ પવારે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું જ્યારે એક પત્રકાર એમને સવાલ કર્યો કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી થવું છે ને એ એમની શરત છે, એ વાત સાથે તમને ખબર છે કે તમને આવું? તો એમણે કીધું કે મને આશ્ચર્ય છે કે આવી કોઈ એમની મહત્વાકાંક્ષા છે, મને તો નથી કીધી, ન મારા બીજા સાથી પક્ષને કીધી છે. અને શરદ પવાર આજે બહુ એમને શરદ પવાર માટે એવું કહેવાય કે જયારે બી નિવેદન કરે ને બહુ તમને ક્લિયર ઇન્ડિકેશન ના આપે, તમારે એના લિટરલી એના બિટવીન ધ વર્ડ્સ વાંચવું જ પડે. એમણે કીધું કે આ શિવસેનાનો આંતરિક મામલો છે. મહાગઠબંધનની સરકાર બચાવવાનો હોત તો હું ક્યાંક પિક્ચરમાં હોત, પણ આ શિવસેનાની આંતરિક બાબત છે એટલે શિવસેનાએ જ આ સુલઝાવવી પડે. હવે આમાં આપણે ઘણું બધું વાંચવું પડે કે શા માટે શરદ પવાર જેવા વ્યક્તિ જેણે બીજેપી સાથેના ગઠબંધન પક્ષ સાથે પોસ્ટ ઇલેક્શન એલાયન્સ કર્યું, એક જબરજસ્ત મોટો રાજકીય રમત રમી બીજેપીને પાઠ ભણાવ્યો, એ આજે આવા શબ્દ પ્રયોગ કરે છે. તો સુધીરભાઈ, તમને શું લાગે છે કે ગુજરાતમાં આ કેમ થઈ રહ્યું છે? ગુજરાત ભાજપનો કે સેન્ટ્રલ ભાજપનો, કેન્દ્રીય ભાજપનો આમાં કોઈ રોલ છે જેના કારણે આ મહારાષ્ટ્રના આ જે 30-35 ધારાસભ્યો છે આપણે ત્યાં આવીને રોકાણા છે અને આગળ જતા આ મહારાષ્ટ્રની સરકારનું શું થાય લાગે છે? મારો પહેલો સવાલ કુલકર્ણી સાહેબને કંઈક અલગ હતો, તમને પૂછું છું ન્યુટ્રલ વેમાં શું થઈ શકે અથવા શું થઈ રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો? તમે કે હેમંતભાઈ સરસ શબ્દ વાપરે, ગુજરાત પોલિટિકલ ટુરિઝમ. મને લાગે છે આખા ભારત દેશનું એકચ્યુઅલી પોલિટિક્સનું એપી સેન્ટર ગુજરાત છે ને ગુજરાતના નેતાઓ છે. અને ગુજરાતના પોલિટિક્સનું સેન્ટર તો એપી સેન્ટર ગણો તો સુરત છે. હવે કમ્ફર્ટ લેવલ આમાં એટલા માટે જો કે આ જે ટાઈપના રિસોર્ટ પોલિટિક્સ આપણે જોઈએ છીએ કેટલાય વખતથી, સત્તા પલટાના ખેલ બીજા રાજ્યોમાં પણ થયેલા છે, પાર્ટીઓ વચ્ચે પણ થયેલા છે, અને હવે જયારે રૂટીન બની ગયું છે. તો સુરતની અંદર પ્રાઇવસીની દ્રષ્ટિએ જુઓ તો ભારતીય જનતા પક્ષને બહુ સારી ફાવટ મળી શકે. અહીંયા ભાજપનું શાસન છે. સુરતની અંદર જે ઓપરેશનો કરવા હોય તો એ ગુજરાત એને નજીક પડે, જે હરેશભાઈ કીધું નજીક પડે એ તો બરોબર, પણ હજી વધારે આગળ એવું છે કે કોમ્યુનિકેશન અને કન્વેન્સ એમાં નેતાઓએ ખાલી ફોનથી નહીં કરવાનું, રૂબરૂ દોડાદોડી કરવી. બહુ ટોચના નેતાઓએ રૂબરૂ મિટિંગો કરવી હોય તોય તે અમદાવાદ એટલું બધું કમ્ફર્ટ લેવલ પડે કે ગુજરાત કે દિલ્હીથી ગુજરાતની દોડાદોડી હોય કે મુંબઈથી હોય તો એ બધું બહુ સારું પડે. અને સિક્રેસી મેન્ટેન થાય એવા તમામ સ્થળો અને સિક્યોરિટી એમાં તંત્રનું પણ જે સિક્યોરિટીના ઇશારો કાપી હોય એ બધું ગુજરાતમાં વધારે થાય. મને એમ લાગે છે કે એટલા માટે છે. હવે શાના માટે છે જો તમે વાત કરો તો જેમ 2.5 વર્ષ સુધીનું શાસન તો આ લોકોની જયારે શરૂઆત થઈ ત્યારે એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો હતો એનસીપીએ, કોંગ્રેસે અને શિવસેનાએ. કારણ કે આઈડિયોલોજી વાઇઝ ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવી બાબત હતી. એક બાજુ હિન્દુત્વનો એજન્ડા હતો, એનો ટ્રેક રેકોર્ડ, એક બાજુ સેક્યુલરિઝમને કમિટમેન્ટ વાળા પક્ષો હતા બંને. પણ શરદ પવાર જેવા વચ્ચે હતા, એમણે આખું એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો. 2.5 વર્ષ પૂરા થયા. પણ
જ્યાં સુધી શિવસેનાનો આંતરિક મામલો છે એ વાત બરાબર છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બે પહેલેથી બહુ ક્લોઝ એડ રહેલા છે અને બાલાસાહેબ ઠાકરેના જે આ પુત્ર છે પણ એની સાથેના જે પ્રખર અગ્ર હરોળના શિવસૈનિક કહેવાય આ છે બહુ ધરતી સાથે જોડાયેલ નેતા છે, એમાં તો ના નથી. એકનાથ શિંદે પોતે હાર્ડ વર્કર છે અને શિવસેના હું જ્યાં સુધી માનું છું ભારતીય જનતા પક્ષે પણ એની પાર્ટીને તોડવાની હિંમત નથી કરી, કારણ કે બંનેની પ્રકૃતિ સેમ છે, કાર્યશૈલી સેમ છે. એટલે તમે જેમ કોંગ્રેસ પક્ષને તોડવાની હિંમત કરી શકો એવું ભારતીય જનતા પક્ષે શિવસેના માટે નથી કર્યું. આ તમે ખાસ જુઓ તો શિવસેનાની અંદર એકનાથ શિંદે જો આવી રીતનો બળવો કરે તો મને એમ લાગે છે વાત ઘણી ગંભીર છે અને એકલી આઈડિયોલોજીની વાત નથી. હવે આઈડિયોલોજીની જો વાત હોય તો આજે 2.5 વર્ષ પછી કેમ આવી? એ તો પહેલા વખતથી સમાધાન કરતા આવ્યા છે ઉદ્ધવ ઠાકરે અને એના પર આક્ષેપો થતા ગયા છે. પણ મને એવું લાગે છે કે આદિત્ય ઠાકરે નું સેકન્ડ નંબરનું જ્યારથી પ્રમોશન થવા માંડ્યું છે ત્યારથી એક તો 2 વર્ષથી એની એક મનમાં જ્ઞાનતંતુની લડાઈ તો ચાલતી જ હતી. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી તમે વચ્ચે તમારી શરૂઆતના પ્રસ્તાવ એ પણ કારણ હોઈ શકે કે ભારતીય જનતા પક્ષ આ વખતે એટલું બધું છાશ ફૂંકી ફૂંકીને રમશે કે જ્યાં સુધી મેદાનની અંદર એને ક્લિયર કટ એવું એન્શ્યોર નહીં થાય ત્યાં સુધી એ સાયલન્ટ રહેશે. પડદા પાછળ બધું ચાલી રહે છે પણ મને એવું નથી લાગતું કે સીધે સીધું ઝુકાવી દેશે. એકનાથ શિંદેને કહેશો તમે મુખ્યપ્રધાન બનાવો, અમે પાછળથી ટેકો આપીએ, અથવા અમારા મુખ્યપ્રધાન આવીને તમે આ બાજુ રહેશે, આવું બધું નહીં થાય. આજે જે દેખાય છે એ બહુ કલાકોનો ખેલ છે. મને એવું લાગે છે થોડોક સમય લાગશે, થોડોક એટલે મહિનાઓ નહીં, થોડોક સમય લાગશે આખી ઇક્વેશન બેસતા. જો એવી ડિઝાઇન નક્કી થઈ હોત તો ભારતીય જનતા પક્ષે જેમ રાતોરાત સત્તા અજીત પવારને લઈને આપણે શપથ ગ્રહણ કર્યા હતા એવું આમાં થઈ શકત. પણ અત્યારે નેગોશિએશનનો દોર ચાલે છે અને રાજકારણની અંદર મારે એક જ કહેવાનું છે કે બધું જ પોસિબલ છે. અત્યારે એવું લાગે કે નો રિટર્નના પોઈન્ટ ઉપર એકનાથ શિંદે જતા રહ્યા છે, પણ માની લો કે એ વસ્તુ બની શકે કે આ બે સપોર્ટની બદલે ભારતીય જનતા પક્ષનો સપોર્ટ આવી જાય અને ઉદ્ધવ ઠાકરેને જ કન્ટિન્યુ રાખવાની કે પાર્ટી ના તૂટે એ ડિઝાઇન. પણ એ ડિઝાઇન બહુ પ્રમાણિત કરેલી હોય એવું નથી લાગતું. જે રીતના ડિફરન્સીસ છે, જે રીતની વાતો આવે છે એ ડિઝાઇન હેઠળ નથી, પણ જે સહજ મતભેદો થયા છે એ ઉભરીને બહાર આવ્યા છે અને સત્તા કારણના છે. મારું કહેવાનું એમ છે. ફાઇન, ચલો આજે જે નેતાઓ બોલ્યા ત્રણેય પત્રકાર મિત્રોને સાંભળ્યા પછી જે પક્ષોના મત છે એને સાંભળી લઈએ. ધેન આફ્ટર અહીંયા આવેલા પોલિટિકલ પાર્ટીઝના પ્રતિનિધિઓને સવાલ પૂછીએ. પહેલા એ સાંભળીએ કે આજે દેશના નેતાઓ શું કહ્યું. हमारे सब एमएलए वहां हैं, इसमें से बहुत से लोग जो है वापस आना चाहते हैं लेकिन उनको वापस आना नहीं दिया गया है. उनकी घेराबंदी की है. ये घेराबंदी सिर्फ गुजरात में ही हो सकती है क्योंकि वहां किस प्रकार की सरकार काम करती है और केंद्र किस प्रकार से वहां अपना काम कर लेती है आपको मालूम है. लेकिन जब भी मौका मिलेगा हमारे सभी एमएलए यहाँ वापस आ जाएंगे क्योंकि वो निष्ठावान शिवसैनिक है. इस बारे में आपके उद्धव जी से शरद पवार जी से सबसे चर्चा चल रही है. माननीय पवार साहब से, आदरणीय पवार साहब से चर्चा है, शुरू है. उद्धव जी से मेरी लगातार बातचीत चल रही है. मुझे इतना ही विश्वास है सब कुछ ठीक हो जाएगा और जो मंसूबे लेकर अपने आप को किंग मेकर समझकर कुछ लोग जो काम कर रहे हैं वो सफल नहीं होगा. लीडरशिप है, कुछ बदलाव करना या किसी को वहाँ मौका देना वो उनका इंटरनल इश्यू है. जो शिवसेना की लीडरशिप इस पर जो कुछ तय करेंगे इसके साथ हम रहेंगे. मगर मुझे पूरा विश्वास है कि उद्धव ठाकरे के नेतृत्व में वहाँ जो गवर्नमेंट चलाई है इसमें कोई बदलाव करने की आवश्यकता हमें व्यक्ति नहीं. मुझे सवेरे पता चला कि कुछ एमएलए सूरत में आए हैं लेकिन मैं किसी को मिला भी नहीं और मुझे पता भी नहीं. मगर क्या लग रहा है उद्धव सरकार वो मैं बता नहीं सकता. लेकिन एक बात सही है कि राज्यसभा और विधान परिषद चुनाव में जिस तरह से भाजपा को वोट मिले इसका मतलब ऐसा है कि एमएलए महाविकास आघाड़ी सरकार के ऊपर नाराज है. दोनों जगह राज्यसभा और विधान परिषद में भाजपा का जीत है. इसका मतलब एमएलए नाराज है, भाजपा को वोट दे रहे हैं. इससे और भी नाराज इससे भी और भी लोग नाराज है. इससे फडणवीस की सरकार बनेगी. मैं उसके बारे में कुछ बोल नहीं सकता क्या होगा. मगर और भी लोग नाराज क्यों होने की संभावना है? बोलिए.
हाँ बिल्कुल, थोड़ा सा तूफान जैसा आया है महाराष्ट्र के जो है हमारे राजनीति में, मगर मैं समझता हूँ कि तूफान आता है तो तूफान कम भी हो जाता है, शांत भी हो जाता है। तो शाम तक जो है या कल तक जो है ये सारी बातें जो है शांत हो जाएगी, ऐसा मुझे लगता है। મનહરભાઈ, તો આ બધાને તો સાંભળ્યા. સવાલ એ છે કે કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકાર, આજે ત્યાં ભાજપની સરકાર છે, આવતા વર્ષે ફરી જનાદેશ માટે જશે, ઓલમોસ્ટ 5 વર્ષ પૂરા થઈ જશે. મધ્યપ્રદેશમાં ચૂંટાયેલી સરકાર, કોંગ્રેસની બહુમતી, આજે ત્યાં ભાજપની સરકાર છે, લગભગ ત્યાં પણ આવતા વર્ષે પેલા 2024માં ત્યાં પણ 5 વર્ષ પૂરા થશે. રાજસ્થાનમાં બહુમતવાળી સરકાર, એક પ્રયત્ન થયો, 18 ધારાસભ્યો સાથે એક નેતા ગુજરાતમાં આવ્યા હતા. મેં કીધું પોલિટિકલ ટુરિઝમ શરૂ થયું હતું. ત્રીજું રાજ્ય અને આ ચોથું રાજ્ય મહારાષ્ટ્ર, જ્યાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના ત્રણેય સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. કોંગ્રેસનો રોલ આ ઘટનામાં શું છે કે વાસ્તવમાં કોંગ્રેસને સરકારમાં નથી રહેવા દેવી, એના કોઈ પ્રયત્નોના ભાગરૂપે આ આખો ડ્રામા ગુજરાતમાં ભજવાઈ રહ્યો છે. હેમંતભાઈ, તમે જે વાત કરી એમાં 2 રાજ્યો ઉમેરી દઉં, મણિપુર અને ગોવા. એટલે આ ટોટલ 5 રાજ્યોની અંદર આપણે ભૂતકાળમાં પરિસ્થિતિ જોઈ છે કે સત્તારૂઢી ભાજપા સરકારે જે પક્ષે જે રીતે ત્રાગા કર્યા, જે રીતે ગોઠવ્યું, ડિઝાઇન બનાવી, એનું પરિણામ સ્વરૂપ આપણી સામે છે. અહીંયા ત્રીજો હુમલો છે મહારાષ્ટ્રની અંદર. આપના અવાજમાં કંઈક ટેકનિકલ મુશ્કેલી છે. હું પાછો તમારી પાસે આવું ત્યાં સુધીમાં દાપડા સાહેબને એ સવાલ પૂછી લઉં. દાપડા સાહેબ, તો મહારાષ્ટ્રમાં જે કંઈ થાય, બધા તો શરદ પવારને જોઈને જ બેસે જ. તમારો રોલ અહીંયા મોટો જ ગણાય. આમ તો એક ધારાસભ્ય તમારો પણ ગુજરાતમાં છે, અને જ્યારે પોલિટિકલ ડ્રામા સુરતમાં ભજવાઈ રહ્યો છે, ત્યારે એનસીપીનો રોલ એ શું છે? અને જે કહે છે ને શરદ પવાર કે બહુ જલ્દબાજીમાં અમે નથી, તો ક્યાંય ઘીના ઠામમાં ઘી પડવાનું છે કે એ પોતે પણ માત્ર જોઈ રહ્યા છે જે કંઈ થઈ રહ્યું છે ને આગળ શું થવાનું છે? આપણા સાહેબ, અમારું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે, પવાર સાહેબે જે કહ્યું કે આ જે પ્રશ્ન છે અત્યારે શિવસેનાની આંતરિક બાબત છે, અને શિવસેનાના જે નેતા છે એકનાથજી, એમને જે અત્યારે એમને કઈ અસંતોષ હશે, એ અસંતોષ માટે એમને એમની પાર્ટીની સાથેનું જે પ્રોબ્લેમ ક્રિએટ થયો છે, એટલે પહેલા જે પણ વસ્તુ કરવાની થાય એ શિવસેનાના જે મુખ્યમંત્રી અત્યારે છે અને ઉદ્ધવજી છે એમને કરવાનું રહે. શરદ પવારજીએ જયારે સરકાર બનાવી ત્યારે એ બધી રીતે એમનો જે રોલ હોય એ ત્રણેય પાર્ટીને ભેગા કરીને અઘાડી સરકાર બનાવી અને મહારાષ્ટ્રમાં 2.5 વર્ષથી સારી રીતે કામ કરી રહી હતી અને ભવિષ્યમાં કરશે. કારણ કે આ જે પ્રશ્ન એક પક્ષની અંદરનો પ્રથમ તો મામલો છે, એના પ્રિઝમ્પશન ઘણા બધા થઈ શકે કે બીજેપી સાથે પેલી રીતે કોંગ્રેસનું આ મુશ્કેલી છે, એનસીપીનું આ એ દર્શાવી રહ્યા છે, એકનાથજી કંઈ ટ્વિટર પર પણ કહી રહ્યા છે, પણ એ મુદ્દો આખીરમાં તો શિવસેનાને જ અત્યારે લાગુ પડે છે. એટલે અમારું જે આમાં રોલ છે, રાષ્ટ્રીય નેતૃત્વએ કહ્યું એ પ્રમાણે અમારે પહેલા શિવસેના પોતે એમનું જે પરિસ્થિતિ છે એમાંથી જેટલા બને એટલા જલ્દી બહાર નીકળે, એમાં ગઠબંધનના સાથી તરીકે અમારી ક્યાંય પણ જરૂરિયાત પડે ત્યારે પવાર સાહેબ એમાં સાથે રહેશે. એમને જાહેર કીધું કે એનસીપી અને કોંગ્રેસ ઉદ્ધવજીની સાથે જ છે અને ઉદ્ધવજીની સાથે રહેશે. એટલે આમ તો તમે એવું કહો છો કે મામલો સંગઠનનો છે, એ પણ શિવસેનાનો છે, પણ જે કંઈ સરકારને જે કંઈ નુકસાન જવાનું છે, મૂળ એક ઘટક તો તમે હતા. તમે ના હોત તો ના તો કોંગ્રેસ અને ના શિવસેના એ મહારાષ્ટ્રમાં ક્યારેય ભેગા થઈ શકતા હોત. તો માત્ર શિવસેનાનો પ્રશ્ન ક્યાં છે? એ તો એ પ્રશ્ન મહાવિકાસ અઘાડી સરકારનો છે ને. સરકારનો પ્રશ્ન છે જ, સરકારનો પ્રશ્ન નથી એવી પવાર સાહેબે નથી કીધું. પવાર સાહેબે એવું કીધું કે આ જે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ જાહેરાત અત્યારે એકનાથ શિંદે બીજી કોઈ કરી નથી. એમને ટ્વિટરમાં કહ્યું કે અમે હિન્દુત્વમાં બાલા સાહેબને માનીએ છીએ, બધું એ જે બોલી રહ્યા છે, પણ હવે એમની પાછળ એમનો કોઈ અસંતોષ હોઈ શકે, પક્ષની અંદર કોઈ અસંતોષ હોઈ શકે, અસંતોષ બતાવવાની રીતિનીતિની પ્રમાણે એમને આ બતાવ્યું હોય. પણ સંજય રાઉત પણ એવું કહે છે કે અમારી સાથે આવી જશે. બીજા બધા આના જે શિવસેના કાર્યકર્તા છે એ લોકો પણ એવું કહે છે કે અમારી સાથે આવી જશે. ધેટ મીન્સ કે એનો અત્યારે આંતરિક પ્રશ્ન છે. હવે એ પ્રશ્નને જ્યારે તમે વિધાનસભામાં લઈ જશો ત્યારે એ સરકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ત્યારે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ મળીને શું કરવાનું એ આવે. અત્યારે તો ફક્ત
એ લોકોની પાર્ટીનો પ્રશ્ન જ ઉપસ્થિત થયો છે, કારણ કે આમાં કોઈ સંસદ સભ્ય જોડાયેલા નથી, આમાં કોઈ પાર્ટીના શિવસેનાના કોઈ મોટા આગેવાન છે એમાં જોડાય. આ તો વિધાનસભાના જે સભ્યો છે એને અને એમની પક્ષની જે વાત છે એ બંને વચ્ચે અત્યારે કોમ્યુનિકેશન થાય પછી આગળની શરદ પવારને આવડે એવું કોઈ ન આવડે. પેલા અજીત પવારને 24 કલાક માટે મોકલા, અહીંયા જાણી લીધું કે અંદર કેટલી અને શું સ્થિતિ છે, અને 24 કલાક પછી સરકાર આ બાજુ બનાવી નાખી. કઈ વાંધો નહીં, ગુજરાતના લોકોની આ બધી વસ્તુની તો સમજ પડે જ છે. મનહરભાઈ, મારો સવાલ એ જ હતો, જ્યાંથી તમારું અટક્યું હતું ત્યાંથી કેરી ઓન. હેમંતભાઈ, મૂળ વાત એ છે કે તમે જે બે સ્ટેટ ભૂલી ગયા, તમારા કરેક્ટ કરું, એક મણિપુર અને એક ગોવા. ભારતીય જનતા પાર્ટીની જે છેલ્લા 10 વર્ષથી જે સત્તા લાલસા જે છે એન કેન પ્રકારે લોકતંત્રને ગળો દઈ અને જે જનતા મત નથી એને આપતા, એને મેન્ડેટ નથી આપતા, એ જગ્યાએથી કે એ સ્ટેટની અંદર પોતાની સરકાર પ્રસ્થાપિત કરવા માટે જે કંઈ સાધનોનો કે જે કંઈ પ્રસાધનોનો કે સંસાધનોનો જ્યાં ઉપયોગ કરવાનો હોય, જેટલો ઉપયોગ કરવાનો હોય કરી અને સરકારો બનાવી, અને આ એક લોકશાહી માટે આવનારા દિવસમાં બહુ મોટા ભયસ્થાન નીચે આવરી લેવાય એવી વાત બની રહી છે. બીજી વાત, તમે અને સુધીરભાઈ બંને એ વાત કરી કે ગુજરાત છે એ પોલિટિકલ એપી સેન્ટર કે ડ્રામા સેન્ટર કે જે કંઈ શબ્દો પ્રયોગ કરો એ છે. હવે આની અંદર એટલા માટે છે કે અહીંયા આગળ ગુજરાતમાં ફરજી ચાણક્યો અને ફરજી સરદાર છે. અહીંયા ફરજી આ બે આખા હિન્દુસ્તાનમાં જો કોઈ ચાણક્ય ફરજીનો જો ઉપયોગ થયો હોય, ક્યાં ચાણક્ય, ક્યાં એની ચરિત્ર, ક્યાં એની ઇતિહાસ, ક્યાં એનું વ્યક્તિત્વ, એનું પરિણામ, અને એવી હસ્તીને કોઈ ફરજી ચાણક્યો સાથે દેશની અંદર લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને તોડવા માટે જેનું મગજ વાપરે, એ મગજને આજે આ દેશની અંદર ચાણક્ય સાથે સરખાવવામાં આવે છે. આનાથી દુર્ભાગ્ય બીજું એકેય ન હોઈ શકે. અને બીજું સરદાર ફરજી, આ રાજ્યની કમનસીબી ગણો, આ રાજનીતિની પરિસ્થિતિની કમનસીબી ગણો. અને બીજું, આજે તમે કીધું કે ભારતીય જનતા પાર્ટી અહીંયા એનો પોતાનો વિચાર મૂકવા નથી આવી. શું કામ ભાઈ? રાજનીતિના પરિપ્રેક્ષની અંદર આપ તો બહુ બધા બોલકા છો. જે ચોરી કરવાના પાછલા પડદા ઉપર તમારી જે અહમ ભૂમિકા ભજવો છો અને તમારી છબી બની ગઈ છે એવી, તમારી ઓળખ બની ગઈ છે એવી, આ હિન્દુસ્તાનને સૌથી મોટી પાર્ટી દુનિયાની 12 કરોડથી વધુ, અને એ લોકોને નેતાઓની ભૂખ લાગે, નેતાઓ પકડી પકડીને ચોરી કરવાની ભૂખ લાગે, એને હાઈજેક કરવા, એની પત્નીઓ કોઈ પોલીસ ફરિયાદ કરે, એવા સમયે તમે જે સ્ટેટની અંદર તમારેથી મેન્ડેટ વિરુદ્ધમાં ગયો, જનતાએ આપ્યો, એ જગ્યાએ તમે સરકારો તોડવાની. તમે સારું કીધું, રાજ્યસભાનું હોય કે ચૂંટણી હોય કે લોકસભાની કોઈ ચૂંટણી હોય કે એ જગ્યાએ એનું પોતાનું બહુમત ના હોય, એ આ જગ્યાએ કરે. મારે દુઃખ સાથે કહેવાનું મન થાય, જનતા એને નથી સ્વીકારતી, પણ જનતાને ચૂંટેલો માણસ કઈ ને કઈ રીતે તમે એને કેપ્ચર કરો, તમે એને હાઈજેક કરો, તમે એને લોભ લાલચ જે કંઈ આપો એ આપી અને તમે કબજો કરવાની જે માનસિકતા જે છે એનાથી આ જનતા પરેશાન છે. એક આગળ વાત એ મૂકું, મેં વાત કરી તમને કે ગુજરાતની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ હેમંતભાઈ કરી છે. કોંગ્રેસ તૂટે, કોંગ્રેસ નીતિ વગરની, આવું બધું અમારા ઉપર આજ બેઠા નથી, એટલે હું આ વસ્તુ મારે એટલા માટે યાદ કરાવી છે કે અમને આવા બધા લાંછનો લાગે, ત્યારે એનો મને સરસ મજાનો જવાબ આપવાની ઈચ્છા થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકારને, કે જો તમારામાં નેતા, તમારામાં નિયત અને તમારામાં જો નીતિ હોત, આ ત્રણેય વસ્તુ નેતા હોત, તો તમારામાં આજે અન્ય નેતાઓને પસંદગી કરવાનો તમને વિચાર ના આવ્યો. તમારામાં જો નેતા હોત તો, અને તમારામાં જો નિયતિ હોત, તો આ ગુજરાતની અંદર રાજકીય જે ધોરણ જે છે, જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ આટલી ગિરેલી ન હોત. અને તમારામાં જો નીતિ હોત, તો આ ગુજરાતનો ખેડૂત કે દેશનો ખેડૂત કે દેશનો યુવાન કે દેશનો બેરોજગાર યુવાન કે દેશની મહિલા કે દેશનો કર્મચારી તમારી ગાંધીનગરની દિલ્હીની દરબારના રામના પેલામાં તમારો એ ઉપવાસ ઉપર કે ધરણા ઉપર ના બેઠો હોત. એટલે નિયત, નીતિ અને તમારી જે કંઈ મકસદ જે છે એ તમે બીજા પક્ષો ઉપર તમે આલંગન લાગી અને આક્ષેપ કરવાનો પ્રયત્ન ન કરો. અને ત્રીજી વાત, આજે આટલું બધું 12 કરોડનું જે એનો પક્ષની જે વ્યાપ બતાવે છે હેમંતભાઈ, 12 કરોડનો એટલે સૌથી મોટો પક્ષ બતાવે છે. તમારી થાળીમાં હું કામ નજર રાખે છે બિચારી? હવે વિશ્વાસ તો એનો હોવો જોઈએ ને 12 કરોડમાં. એટલો બધો, એટલો ઓછો કેમ વિશ્વાસ છે કે આ 6-5 રાજ્યોની અંદર અને 4-4 વખત તમે મહારાષ્ટ્રની અંદર હુમલા કર્યા, છતાંય તમારી છબી
એનાથી જો બની જતી હોય અને મહારાષ્ટ્રની સરકાર બની જતી હોય તો પાછું તમારે ચાણક્ય નામની અત્યારે ગાંધીનગરની અંદર અને સુરતની અંદર કયો ડ્રામા ભજવાઈ રહ્યો છે? કોણ છે પાછળ? ભારતીય જનતા પાર્ટીના તમામ સંસદ સભ્યો અને એમાંના અમુક લોકો આ કામે લાગેલા છે. અને આ 12 કરોડની વારંવાર એટલા માટે આ શબ્દ પ્રયોગ કરું છું, 12 કરોડની સંખ્યાવાળી સૌથી મોટી પાર્ટી એટલે હું એમ માનું છું કે આ કૌરવ સેના છે. ઇતિહાસની સાક્ષી મારે પૂરવી છે, બંને વિશ્લેષકો બેઠા છે અને મારે વાત મૂકવી છે કે આ દેશની ભૂમિ ઉપર જેટલા યુદ્ધો થયા, જે કંઈ યુદ્ધો થયા એની અંદર ધર્મ અને અધર્મના યુદ્ધની અંદર ઓછી સંખ્યાએ હંમેશા મોટી સંખ્યાને પરાસ્ત કર્યું છે. ચાહે દુનિયાના કોઈ પણ આ ભૂતકાળના જેટલા પણ યાદ હોય ત્યાં સુધી યાદ કરજો. એટલે આ મોટી સંખ્યાવાળી જે પાર્ટી જે છે એની આજે એટલે કે આવનારા દિવસોમાં એની છે ને એની પૂર્ણાહુતિની નિશ્ચિત ડેટ કરીને બેઠી છે કે જેની પાસે ક્ષમતા છે, જેની પાસે ક્ષમતા છે, જેની પાસે સંખ્યાબળ છે, એ લોકોની નજર અન્ય પક્ષોમાં જે જાય છે એ આ ગુજરાત કે દેશ માટે નહીં, લોકશાહીને નિકંદન માટે કરવા માટે કે એ નાશવંત કરવા માટેની જે માનસિકતા છે એ ભારતીય જનતા પાર્ટીની આ માનસિકતા સમગ્ર દેશ ઓળખી ગયો છે કે તડજોડની રાજનીતિ. અને તમે જે તમારી પૂર્વ ભૂમિકામાં જે કીધું અને વાજપેયીજીને યાદ કર્યા, વાજપેયીજીએ તો ઘણું બધું એવું દેશમાં રાજ્ય માટે કહ્યું છે, રાજધર્મની વાતે કરી છે. વાજપેયીના કળશ અને આખા દેશની અંદર એના અસ્થિ પધરાયા પછી વાજપેયીનો ફોટો તમે દોયલો બની ગયો છે ભાઈ. વાજપેયીનો ફોટો દોયલો. તમે એક જગ્યાએ તમે વાજપેયીના નામની યોજના છેલ્લા 5 વર્ષમાં બનાવી હોય ને, એક અટલ ગુજરાત અટલ આ વસ્તુ મૂકી ગયા, શબ્દો પૂરા થઈ ગયા અને પૂર્ણાહુતિ થઈ ગઈ અને અસ્થિ સાથે બધું વાજપેયીનું બધું જતું રહ્યું. આ રિસ્પેક્ટફુલી વાત અમે વાજપેયીને સેલ્યુટ કરીએ છીએ. જે તંદુરસ્તી ભર્યું લોકસભાનું વાતાવરણ હોય કે ગુજરાત કે દેશનું વાતાવરણ હોય એની અંદર વાજપેયી સાથે એક વિચારવાળી વ્યક્તિ તરીકે એમને ગુમાવી છે. આ પછી નાશવંત પરિસ્થિતિ બધી બાજુથી ભારતીય જનતા પાર્ટીની અંદરની મામલો થઈ ગયો છે. ओके कौस्तभ जी, तो ये जो आंकड़े हैं वो आप अच्छी तरीके से समझा पाएंगे. मैं मानता हूं कि 288 में से 145 145 की जरूरत है. तो अभी तक की जो स्थिति मैं देख पा रहा हूं कि एनडीए भाजपा और उसके साथ और 3 जो पॉलिटिकल पार्टीज है उनकी संख्या है 113. शिवसेना 56 पर है, 56 पर है. तो 169 का एक आंकड़ा जो अभी तक अघाड़ी सरकार के पास था, वो अगर शिवसेना और भाजपा साथ में बैठते हैं तो 169 तक पहुंचते हैं. ये लॉजिक मैं बोल रहा हूं, शायद ना भी हो, पर अगर ये 169 वाली बात ना हो, भाजपा प्लस शिवसेना, तो ये पूरा पॉलिटिकल ड्रामा है किस लिए? कौस्तभ जी. सर आपकी आवाज नहीं आ रही है, आपने म्यूट किया था, अनम्यूट किया. जी हाँ, माफ कीजिए. जी जी, बीच बीच में कहीं मैं खास न दूं और उसके वजह से तकलीफ ना हो जाए, इसलिए मैं म्यूट करके रख देता हूं, खोलना भूल गया. लेकिन आपका सवाल काफी सही है कि ये ड्रामा पूरा किस चीज के लिए है. देखिए, पॉलिटिक्स के अंदर ना तो कोई शत्रु होता है ना कोई मित्र होता है. शत्रु और मित्र हमेशा बदलते रहते हैं, लेकिन जो साथ में भी रहते हैं उसके अंदर भी अगर देखें तो हर किसी की एक जगह होती है और उसी जगह पर उसे रखा जाता है जब तक कि वो कुछ चमत्कार न करके दिखाए. और उसी तरह की स्थिति महाराष्ट्र के पॉलिटिक्स में 2014 के पहले से दिखाई दे रही है. 2014 के पहले भी उद्धव ठाकरे मानते थे कि नरेंद्र मोदी, जिन्हें पीएम कैंडिडेट करके उस समय पे घोषित किया गया था, उस पीएम कैंडिडेट ने मेरे पास मातोश्री पे आकर के चर्चा करनी चाहिए, उसके बाद में शिवसेना तय करेगी कि हम समर्थन देंगे या नहीं देंगे, या उस मुद्दे के ऊपर शिवसेना का रवैया क्या होगा क्या नहीं होगा. ये सब बातें पुरानी शिवसेना में थी जबकि बाला साहब ठाकरे जी थे, वो शिवसेना की कमान संभाल रहे थे. लेकिन बाला साहब ठाकरे की ऊंचाई, उनका कद वो काफी बड़ा था. वाजपेयी, लालकृष्ण आडवाणी, मुरली मनोहर जोशी जैसे बड़े दिग्गज नेता भी बाला साहब ठाकरे के साथ में जाकर के उनसे विचार विमर्श करके ही कुछ फैसला लेते थे.
क्योंकि उन्हें भी पता था बाला साहब ठाकरे जिस तरह से ग्राउंड लेवल से जुड़े हुए हैं यहां पर महाराष्ट्र के अंदर, उस तरह का कोई दूसरा नेता नहीं है हिंदुत्व को लेके। और उस वजह से वो यहां पर आके चर्चा करके और फिर कोई भी डिसीजन जो है वो डिक्लेयर करते थे। लेकिन जब उद्धव ठाकरे जी ने कमान संभाली है, वो समझने लगे हैं वो कि हालांकि है बड़े नेता, ये नहीं है कि वो छोटे नेता है, वो बड़े हैं, लेकिन ग्राउंड लेवल की समझ जिस तरह की होनी चाहिए उस तरह की समझ नहीं आई है। और उसी वजह से ये दो बड़े डिफेक्शंस उनके कार्यकाल में हमें दिखाई देते हैं, नारायण राणे और एकनाथ शिंदे। और इसी वजह को लेकर के बीजेपी भी शिवसेना को यहां पे मिनिमलाइज करने पे तुली हुई है। बीजेपी का यह मानना नहीं हो सकता है, या किसी भी पार्टी का यह मानना नहीं हो सकता है कि कोई दूसरी पार्टी को हम खत्म कर देंगे। इस तरह की कोई स्टेटमेंट्स अगर देता होगा कोई पार्टी तो वो मिथ्या है स्टेटमेंट। लेकिन मिनिमलाइजेशन ऑफ देयर पावर ये बिल्कुल बीजेपी का गोल है, और उस गोल के तहत में ये पूरा ड्रामा रचा गया है। डे 1 से अगर हम देखें तो कहीं ना कहीं शिवसेना को किस तरह से हम तकलीफ में ले आए हैं, यही टारगेट बीजेपी का रहा है। बीजेपी ने कभी भी कांग्रेस या एनसीपी को हम तकलीफ में कैसे ले आए ये टारगेट नहीं रखा है। क्योंकि जैसे वो मिडनाइट गवर्नमेंट बनाई थी 2019 में देवेंद्र फडणवीस ने अजित पवार को लेकर के, लेकिन दूसरे दिन वो तुरंत डिसमेंटल हो गई। उसके बाद में बीजेपी ने कोई बड़ा ड्रामा नहीं किया है, क्योंकि उनको एनसीपी को तकलीफ में लाना ही नहीं है। 2014 के इलेक्शन में ही उन्होंने एनसीपी को अपनी जगह दिखा दी थी कि हम आपके कितने उम्मीदवार यहां से दिल्ली को चुना के दे सकते हैं। उनके पूरे उस उम्मीदवारों की लिस्ट उन्होंने खराब कर दी थी, नैनो पार्टी बना करके रख दी थी। सो उनको उनकी जगह दिखा दी थी। कांग्रेस को तो देश भर में उनकी जगह दिखा दी है कि भाई ये आपका पुराना स्टाइल का राजनीति नहीं चलेगा, वी नीड दैट ओल्ड स्टाइल्ड लेस कांग्रेस इन इंडिया। तो उस तहत वो चल रहे हैं। और ये यहां पे शिवसेना जिस तरह से खुद को सबसे बड़ा बताने जा रही है महाराष्ट्र के अंदर, उसको कहीं ना कहीं कम करना यही बीजेपी का गोल दिखाई देता है इस पूरे ड्रामा के अंदर, या पूरे 2019 से लेकर के अब तक किए गए अलग अलग स्ट्रेटेजीज के तहत। फाइन, चलो झाला साहेब, तो एक સમાચાર એ પણ આવી રહ્યા હતા, હજુ પણ એ કન્ફર્મ નથી કે ભાજપ એના ધારાસભ્યોને એ ગુજરાતમાં શિફ્ટ કરવાની વાત એ કરી રહ્યું છે, રાધર ચાલી રહ્યું છે, ખબર નથી કે હજુ કરશે કે નહીં કરે, પણ એક રાજકીય વર્તુળોમાં એ વાત છે કે સાણંદના કોઈ એક રિસોર્ટમાં બધા ધારાસભ્યો અહીંયા આવી રહ્યા છે. માનો કે એ વાત સાચી પણ હોય કે ભાજપના ધારાસભ્યો પણ અહીંયા આવે, એ શિવસેનાના જે ભાગીને આવેલા ધારાસભ્યો છે જેણે નક્કી કર્યું છે કે એની કેટલીક શરતો છે એ માનશે તો જ એ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે જશે, એ પણ અહીંયા છે. તો એનો સૂચિતાર્થ શું હોય કે વાસ્તવમાં અઘાડી સરકાર જઈ રહી છે, ભાજપ અને શિવસેના મળી રહ્યું છે, ને મહારાષ્ટ્રમાં આપણા પડોશી રાજ્યમાં પણ શિવસેના અને ભાજપની સરકાર બની રહી છે. જો ભાજપના ધારાસભ્યોને જે લાવવાની વાત હતી ને એની પાછળ ક્યાંય ને ક્યાંય ભાજપને પણ એવું લાગતું હતું કે આપણે એમના તોડી લાવ્યા છીએ. હજી ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી છે, સમગ્ર તંત્ર એના પાસે છે, અને ઇન્ડિયાનું કોમર્શિયલ કેપિટલ એના પાસે છે, એટલે એ ધારે તો ભાજપના ધારાસભ્યો તોડી શકે. સવાલ એ છે કે એની સ્ટ્રેટેજી છે કે નહીં, કે આવું કરવા માંગે છે કે નહીં, પણ એ ભય ક્યાંય ને ક્યાંય સતાવતો હોય કે આપણે એક બાજુ 145 ની ઉપર લઈ જવા માંગીએ છીએ પણ આપણા 106 માંથી ઘટવા ના માંડે. અને એમાં શું છે કે બીજા લગભગ 4 કે 5 તો એવા છે કે જે નાની પાર્ટીના અપક્ષ ઉમેદવાર એમને સપોર્ટ આપે છે, જે ઇઝીલી ઉદ્ધવ ઠાકરે ધારે તો એમને ખેંચી લાવી શકે. એટલે ન થાય એના માટે થઈને પણ એ
સિક્યુરિટી કહો તમે એમની કે એમની સેફટી વાલ્વ કહો એ મનોમંથનમાં ક્યાંય ને ક્યાંય એ કરવા માંગતા હોય. વચ્ચે એવી પણ વાત હતી જયારે આપણે ડિબેટ શરૂ થઈ એ પહેલા એક એવી પણ વાત હતી કે 4 ચાર્ટર પ્લેન મે બી સ્મોલ કેપેસિટીના હશે એ બોમ્બે એરપોર્ટ પર રેડી છે અને ધારાસભ્ય બસ પહોંચે એટલી જ વાર છે. હવે સવાલ એ છે કે આપણે ઓલમોસ્ટ અડધો કલાક થઈ ગયો છે. હવે ધારાસભ્યો બોમ્બે એવું છે કે ત્યાં એટલી ઇઝીલી એરપોર્ટ પહોંચાય નહીં એટલે અડધો કલાકમાં પહોંચે કેમ સવાલ નથી. પણ આ મૂળ મુદ્દો આટલો જ છે કે એમને પણ સેફ કરી લેવા. હવે એના પાછળનું એક ગણિત એ છે કે ભાઈ 145ની ઉપર. હવે તમે જે હમણાં કૌસ્તુભજીને આંકડાનું પૂછતા હતા, અગર સિંધે જે દાવો કરી રહ્યા છે એ પ્રમાણે એમના પાસે ખરેખર જો 30 કરતા વધુ ધારાસભ્યો હોય તો મને નથી લાગતું કે બહુ મોટો ચિંતાનો વિષય હોય. કારણ કે પછી શું થાય કે એસપી સિવાય જે નાના નાના પક્ષો જે અત્યારે મહાગઠબંધનમાં છે એ બહુ ઇઝીલી સ્વિચ ઓવર થઈ જાય. બીજી સાંજથી એક વાત એવી આવી રહી છે કે કોંગ્રેસના 4 જેટલા ધારાસભ્યોનો કોંગ્રેસ વિધાનસભા પક્ષના જે બી નેતા હશે એ અને કોંગ્રેસ પક્ષ સંપર્ક કરી શકી નથી. એટલે જે લાવવાની વાત હતી ને 106+4 110 લાવવાની વાત તો હતી જ. એટલે હું એવું માનું છું કે જો એ ગણતરીઓ એમની હોય તો એ બિલકુલ પાકું આ વખતે જે કૌસ્તુભજી કહેતા કે કાચું ક્યાંય કપાઈ ના જાય, દૂધના દાજેલા છે ભૂતકાળમાં, એટલે એ બિલકુલ પાકું કરવા માંગે છે કે આપણે એક વખત 150ની કે 145ની ઉપર જઈએ પછી આપણે મહારાષ્ટ્રના ગવર્નર સામે જઈએ, મહારાષ્ટ્રના ગવર્નર પાસે જઈએ અને કહીએ કે ભાઈ આ સરકાર લઘુમતીમાં છે, એમને કોક વિશ્વાસનો મત લે, નહીં તો અમને સરકાર બનાવવાનો મોકો આપો. बराबर. यस कौशल जी, आप कुछ कह रहे थे. जी हाँ, ये आंकड़ों को लेकर के जिस तरह से हरीश जी बता रहे थे, तो आंकड़ों को लेकर के जो गणित बनता है 106 तो बीजेपी के पास में है, लेकिन ये सब सपोर्ट आने के बाद में जिस तरह से अभी कहा जा रहा है कि 30 एमएलए का सपोर्ट एकनाथ शिंदे जी के पास में है, और दोपहर में जो वर्षा चीफ मिनिस्टर का बंगलो वर्षा यहाँ पे मीटिंग हुई थी, वहां पे 18 उम्मीदवार उनके या 18 एमएलए थे, और अभी शाम को भी 7 बजे की मीटिंग में कई सारे एमएलए है. अभी उनका आंकड़ा तो नहीं पता चला है, लेकिन अगर हम देखें तो यहाँ पे डिफेक्शन लॉ जो बनाया गया था, वाजपेयी जी पीएम थे उस समय पे, तो वो लॉ यहाँ पे काम करेगा. और डिफेक्शन के तहत एक तो ये 30 एमएलए ये नहीं कह सकते हैं कि हमने दूसरी अलग पार्टी में चले गए हैं, तो वो डिफेक्शन हो जाएगा और डिस्क्वालीफाई हो जाएंगे. 2/3 अगर उनकी मेजॉरिटी है और आगे यानी 56 में से 2/3 अगर उनकी मेजॉरिटी बनती है, तभी वो डिफेक्शन प्रॉपर डिफेक्शन होगा, उसे मान्यता मिल सकती है. वो अलग दल बना करके या अपना अलग गुट बना करके वहां पे विधानसभा में बैठ के शायद वो बीजेपी की सरकार में शामिल हो जाए या आउटसाइड सपोर्ट से बीजेपी का सरकार बनाने की मदद कर देवे. तो ये दोनों बातें हो सकती है. और तीसरी बात जो है, ये बाकी जो इंडिपेंडेंट है उनका सपोर्ट तो बीजेपी कैसे भी मिला लेगी, वो हमने देखा है इन 2 इलेक्शंस में, वो कैसे मिलाने में माहिर है बीजेपी. लेकिन तीसरी बात ये भी है, जिस तरह से देवेंद्र फडणवीस 2019 से कह रहे हैं कि अपने दम पे 1 हैंडेड गवर्नमेंट वो लाना चाहते हैं यहां पर महाराष्ट्र में, तो अगर ये डिफेक्शन हो भी जाता है, ये सरकार गिर भी जाती है और राज्यपाल अगर न्योता भी देते हैं, तो देवेंद्र जी के पास भी 2 ऑप्शंस है. एक तो वो सरकार बनाए इन डिफेक्टेड लोगों को साथ में लेकर के, क्योंकि 30 इज ए बिग इनफ नंबर जो कि 50% के ऊपर चला जाता है. 56 के साथ में 2/3 में आता है या नहीं, वो थोड़ा सा गणित करके देखना पड़ेगा, लेकिन 2/3 में 37 आता है. 37 आता है. सो वो 37 तक तो नहीं पहुंच पा रहे, इसलिए वो डिस्क्वालीफाई हो सकते हैं और शिवसेना उनको साथ में बिठाएगी नहीं. और इसलिए अगर हम देखें तो देवेंद्र जी भी सरकार स्थापन करने का दावा नहीं कर पाएंगे और नहीं करेंगे, लेकिन
वो मिड टर्म इलेक्शंस के लिए जरूर जा सकते हैं। ऐसी संभावनाएं ज्यादा दिखाई देती है 50% के ऊपर। ફાઇન, ચાલો આમ તો એક બ્રેક લઈશું. જ્યારે પણ મિડ ટર્મ ચૂંટણી આવે, મધ્યવર્તી ચૂંટણી આપણે જેને કહીએ છીએ, તો એક બેઠક માટે હમણાં એક સરસ એડીઆરનો રિપોર્ટ હતો કે 4 થી 5 કરોડ રૂપિયાનો ખર્ચ એ પ્રજાના ખિસ્સામાંથી એ સરકારોને કરવો પડતો હોય છે. આપણું જે વહીવટી તંત્ર છે, આમ તો ઇલેક્શન કમિશન ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, મગ વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન શૂરવીર, તલ વેસ્ટર્ન 11, બાજરી વેસ્ટર્ન M45, સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ. કાના બેટા કેમ? પપ્પા, તમે પણ અમારા માટે રોજ આમ જ મહેનત કરો છો ને? તારે તો હમણાં ભણવાનું છે. ખેતી તો હું કરી લઈશ, કારણ કે મારી સાથે છે ને મારો મજબૂત સાથી ઝીકા સલ્ફ. ઝિંક અને સલ્ફરની ઉણપ દૂર કરી પાકને પોષક તત્વો પૂરા પાડે. ધર્મજ ક્રોપ ગાર્ડનું ઝીકા સલ્ફ. તમને કહ્યું હતું ને કે અવની ના જ દિવેલા લાવજો, તોય અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. એટલે જ તો મોટા ભાગના ખેડૂતો અવનીના જ દિવેલા વાવે છે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. એરંડાના બિયારણમાં એક જ નામ, વેસ્ટર્ન એગ્રી સીડ્સ. અમે છીએ સમૃદ્ધિ. સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ. बैचलर्स और मास्टर्स तो हर कोई यूनिवर्सिटी ऑफर करता है, पर क्या कोई यूनिवर्सिटी आपके चॉइस के सब्जेक्ट्स में मास्टरी प्रोवाइड करता है? यस, कैडिला फार्मास्यूटिकल्स द्वारा संचालित इंद्रशील यूनिवर्सिटी. यहाँ लेटेस्ट करिकुलम के साथ दिया जाता है आपकी स्किल्स और नॉलेज को एनहांस करने की मास्टरी. यानी जैसे ही आपकी स्टडी खत्म, आपका ब्राइट करियर शुरू. तो आइए मास्टर्स से सीखें मास्टरी हासिल करना. एडमिशंस ओपन. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूफा और नेचुरल एंटीऑक्सीडेंट्स. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. हनीमून માટે ક્યાં જવું છે? ક્યાં જવું છે મેમ? ક્યાં? શાદીની પહેલા આવે છે સીઝન shaadi.com ની. આજે જ ડાઉનલોડ કરો. સાગા બીજની નવ સંશોધિત અડદની જાત ઉબડી વહેલી પાકતી અડદ સાગા 11, જેમાં બમણો ફળ લાગે છે અને ઉપજ વધુ આવે છે. અડદ સાગા 11. કાના બેટા કેમ? પપ્પા, તમે પણ અમારા માટે રોજ આમ જ મહેનત કરો છો ને? તારે તો હમણાં ભણવાનું છે. ખેતી તો હું કરી લઈશ, કારણ કે મારી સાથે છે ને મારો મજબૂત સાથી ઝીકા સલ્ફ. ઝિંક અને સલ્ફરની ઉણપ દૂર કરી પાકને પોષક તત્વો પૂરા પાડે. ધર્મજ ક્રોપ ગાર્ડનું ઝીકા સલ્ફ. પપ્પા બેગ. પપ્પા હું. ગુડ જોબ. આટલી સ્ટ્રોંગ કેમ કે અમારા દાંત સ્ટ્રોંગ છે. દાંત કેવી રીતે? કહો કેવી રીતે? સમજો આ આપણા દાંત છે. દાંત સ્ટ્રોંગ હશે તો સારી રીતે ચવાશે, ભોજનનો મળશે પૂરો લાભ, બોડીને મળશે પૂરું ન્યુટ્રિશન, રાઈટ? દાંતને સ્ટ્રોંગ બનાવે કોલગેટ સ્ટ્રોંગ ટીથ, જેનું કેલ્શિયમ બૂસ્ટ દાંતનું ખોવાયેલું કેલ્શિયમ પાછું લાવે. જો દાંત સ્ટ્રોંગ તો હું સ્ટ્રોંગ. કોલગેટ સ્ટ્રોંગ ટીથ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મનરભાઈ, ફાઇનલ કમેન્ટ કે કોંગ્રેસ એમએલસીની ચૂંટણી લડી ગઈકાલે. એના 2 ઉમેદવાર હતા, જીતવાના હતા. એક હારી ગયો, એક જીતી ગયો. તો મુદ્દો એ છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આ પ્રકારની જે માથાકૂટો થાય છે, માત્ર કોંગ્રેસ પક્ષના એમએલસી ધારાસભ્ય કે સંસદ સભ્ય ઉપર કેમ એ સવાલો ઉઠે છે કે એને પાર્ટીના વ્હીપ પ્રમાણે એને મતદાન કર્યું કે ન કર્યું? આ સવાલ લગભગ છેલ્લા 10 વર્ષથી મીડિયામાં પૂછાય છે અને કોંગ્રેસ એને જવાબ આપે છે. હેમંતભાઈ, આ સનાતન સત્ય જવાબ છે કે ગુજરાતની રાજનીતિની અંદર કે દેશની રાજનીતિમાં જ્યારથી આ ચાણક્યો ફરજી આવ્યા ત્યારથી આ બનવાનું શરૂ થયું છે. લોકશાહીનું નિકંદન બંધારણનું પાનું ફાટી ગયું છે. આ વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારવી પડે. આનો પ્રશ્ન તમે બહુ પૂછીને પૂછશો તો વાસ્તવિકતા એ આવશે કે ભાઈ હવે એ વિચારધારા બધા આડાવડા જવાબ મળી જશે. મારો પ્રશ્ન અહીંયા એ છે કે તમે થોડી વાર પહેલા વાત કરી કે
આ જે ભારતીય જનતા પાર્ટીના નિગરાનીમાં જે કંઈ સરકારો તૂટે છે, જે કંઈ એના ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો આવે છે, તમે એક વસ્તુ માર્ક કરી કે આ દેશમાં કોઈ પણ રાજ્યની અંદરથી એ જે પક્ષ તૂટે, એની સત્તા તૂટે, ધારાસભ્યો લઈ જાય કે આ તે કરે, એમાંથી એ પક્ષના કે સત્તા પક્ષના કોઈ જગ્યાએ કોંગ્રેસના લોકોએ કોઈ ધારાસભ્યો તોડ્યા અને કોંગ્રેસી આવી રીતે કોઈ આશરો આપેલો કોંગ્રેસ ડિફેન્સ રમે છે, પોતાના ધારાસભ્યોને બચાવવા માટે જગ્યા શોધે છે અને આ સરકાર તોડવા માટે ધારાસભ્યો લઈને આવે છે. ફરક આ બે વચ્ચેનો છે. અને અત્યારની તરીકે એવું કે સુરતની અંદર નથી એના ધારાસભ્ય, અહીંયા તમારા ઈ પ્રેઝન્ટેશન અહીં આપતા નથી, પોતાની વાત મૂકવા આવતા નથી, અને સુરતમાં 100 મીટર દૂર ત્યાં સુધી પ્રોટેક્શન એ ધારાસભ્યો કદાચ આવતા હોય તો એની હોટલની અંદર એટલું પ્રોટેક્શન આપે છે. આ વાસ્તવિકતા લોકોને ખબર છે કે એ 25 ધારાસભ્ય આવ્યા કે 5 ધારાસભ્ય આવ્યા, એને કાયમના માટે એ ઠેકો મળી ગયો ભારતીય જનતા પાર્ટીનો કે ગુજરાતમાં ગમે ત્યારે મહારાષ્ટ્રીય ધારાસભ્ય શિવસેના આવશે એટલે હોટલની અંદર હશે 100 મીટર સુધી એનું પ્રોટેક્શન મળશે. આ વાસ્તવિકતા સાથે સંબંધ છે નહીં. એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટી કાં ચોરી સીધી કરે છે અને કાં કોકની પાસે ચોરી કરાવડાવે છે. આ તો કિડનેપિંગ કરવાનો કેસ એના મિસિસે કર્યો એક ધારાસભ્યને. તમે આપણે જોઈએ છીએ અને પરિસ્થિતિ સામે છે. મારું સરવાળે તમને એ કહેવાનું કે આ પરિસ્થિતિની અંદર આ દેશની લોકશાહીનું નિકંદન કાઢવાનું ભારતીય જનતા પાર્ટીએ બહુ જબરજસ્ત ઠેકો લીધો છે આ ફરજી ચાણક્યોએ. ચાલો સુધીરભાઈ, છેલ્લો પ્રશ્ન કે આ બધાની વચ્ચે ખબર નથી કે સરકાર બચશે કે જશે, ભાજપ અને શિવસેના બેસશે કે શિવસેના એનસીપી અને કોંગ્રેસનું આ બધું ચાલુ રહેશે કે બીજો કોઈ નવો કંઈક એક ફાટો આવશે. આ બધાની વચ્ચે સવાલ એ છે કે જે ગુજરાતની જનતા પણ પૂછતી હશે કે પ્રજામતનું શું? સવાલ તો એ જ છે, કારણ કે પ્રજામત દિવસે દિવસે નિરાશ થતો જાય છે. જે રીતે પહેલાનું જાહેર જીવન મૂલ્યનિષ્ઠ હતું તો એમાં લોકોનો ઉત્સાહ વધતો હતો, લોકોને ભાગીદારી કરવાનું મન થતું હતું, લોકોને એમાં સક્રિયતાપૂર્વક સામેલ થવાનું મન થતું. એની બદલે તમે જો આજે જાહેર જીવનમાં સારા માણસો રાજકારણથી દૂર રહે છે. રાજનીતિમાં જે હોય, રાજકારણમાં એને જાણે એ માણસ ખરાબ છે એવી દ્રષ્ટિએ જોવામાં આવે છે. હકીકતથી જેટલા સારા માણસ હોય એ બધા રાજકારણમાં આવવું જોઈએ, રાજનીતિમાં આવવું જોઈએ, પણ રાજકારણની વ્યાખ્યા બદલાઈ ગઈ છે એટલા માટે કે બધા અનએથિકલ થઈ ગયા છે. મૂલ્યો, આદર્શો, સિદ્ધાંતોની વાત ખાલી ચોપડીઓમાં રહી ગઈ. તો હવે તો એમાં પણ નિર્લજ્જતા આવી છે, એટલે એનો આગ્રહ નથી રાખતા. અને એક નાગરિક તરીકે આપણે પણ બધું ચલાવી રાખ્યા જોયા કરીએ છીએ, એટલે લોકો ઉદાસીન થતા જાય છે. અને આવી જે ઘટનાઓ જ્યારે થાય, હું ઘણી વખત કહેતો હતો, જ્યારે આવી ઘટના થતો સારો અને શાલીન ને સૌજન્યતા વાળો માણસ છે એ આમાં ઉદાસીન થતો જાય છે. મને એમ લાગે છે આવી ઘટનાઓ જોઈને અત્યારે ગુજરાતી મતદાર જે હશે એ ક્યાંય એનો ઉત્સાહ વધતો એવું આ બાબત જ નથી. એને છેવટે તો મૂક બનીને મૂક પ્રેક્ષક જ બની રહેશે અને એની જે ઉદાસીનતા છે એમાં વધારો થશે. ફાઇન, ચલો મનહરભાઈ, જગદીશભાઈ, સુધીરભાઈ, હરેશભાઈ અને કૌસ્તભભાઈ, પાંચે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ રાજકારણના કિસ્સાઓ તો ઘણા બધા છે. જ્યારે પણ કેટલાક કિસ્સાઓને આપણે સાંભળીએ અથવા તો યાદ આવે કોઈના કોઈ રીતે, ત્યારે જબરજસ્ત ડંખે આપણે પણ થોડા અસહજ થઈ જઈએ. એવો જ એક કિસ્સો આ મહારાષ્ટ્રની અઘાડી સરકાર બની એની પહેલાનો, એ બધાને ખબર છે. ભગતસિંહ કોશ્યારી એના ગવર્નર હતા, રાજ્યપાલ હતા મહારાષ્ટ્રના. 24 કલાક માટે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર બે જ લોકોએ રાજભવનમાં જઈને શપથ લીધા હતા. સવારમાં એ અજીત પવાર અને ફડણવીસ પહોંચ્યા, એને શપથ લીધી. લોકો હજુ જાગે અને કઈ વાતને સમજે એ પહેલા ખબર પડી ગઈ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નક્કી થઈ ચૂક્યા છે ને બંને શપથ લીધા છે. મુદ્દો એ હતો કે અજીત પવાર થોડા ધારાસભ્યો લઈને એ ભાજપ સાથે બેસે છે અને સરકાર બનાવે છે. જે ડંખે છે એની હું વાત કરું છું. લગભગ મને હજુ યાદ છે કે સવારમાં ઘટના બની, બંને શપથ લીધા અને લગભગ 1:30-2 વાગે એ વોટ્સએપમાં પેલી પીડીએફ આવી કે જે સિંચાઈ કૌભાંડમાં અજીત પવાર એ આરોપી હતા, એની જે તપાસ કરતા એજન્સી હતી, લગભગ એસીબી હતી, ખબર નથી, પણ મને યાદ આવ્યું એટલે હું કહું છું કે એ તપાસ કરતા એજન્સીએ, તમે યાદ રાખજો, હજુ ના તો કોઈ સમિયાણો બંધાયો હતો, ના કોઈ મંત્રીઓ નક્કી થયા હતા, ના સરકારનું પોતાનું કોઈ ભવિષ્ય હતું. માત્ર 24 કલાક પણ નહોતા થયા, પછી તો સરકાર જતી રહી. પણ શપથ લીધાના 4-5 કલાકમાં એ તપાસ એજન્સીનો એક પત્ર આવ્યો કે આ જે સિંચાઈ કૌભાંડ હતું એમાં અમે તપાસ કરી. અજીત પવાર એના આરોપી હતા,
પણ આ તપાસમાં એમની વિરુદ્ધમાં અમને કશું મળતું નથી, એટલે એને ક્લીન ચીટ આપવામાં આવે છે. એના પછીના દિવસે આપણને બધાને ખબર છે કે રાજીનામાનો આખો ડ્રામા ભજવાયો. 24 કલાકની સરકાર પૂરી થઈ ગઈ. અજીત પવાર ફરી પાછા સ્વગૃહે પરત ફેર્યા અને આજે પણ એ હોદ્દા ભોગવે છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની એ સરકાર ચાલે છે. હું અને તમે જે મત આપીએ છીએ ને એની કિંમત કેટલી છે એનું માત્ર એક ઉદાહરણ છે. આવતીકાલે નવું વધા એક વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. કાના બેટા, કેમ? પપ્પા તમે પણ અમારા માટે રોજ આમ જ મહેનત કરો.